વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વી નાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Friends, if you rest, you rust. Remember this. Hello, my dear friends, Standard 11 English Medium. We are going to start new lesson number 11. This is the first lecture. The name of this lesson is Transport in Plants. किसका ट्रांसपोर्टेशन हो रहा है? Water plus mineral का. So about both the thing, that is water molecule as well as mineral ions, we will study in this lesson. First, in the first phase, we are going to study about means of transport. કેટલી રીતને થશે તો કે નંબર 1 સિમ્પલ ડિફ્યુઝન. સેકન્ડ, we are aware, facilitated diffusion. And third is active transport. And a third career, active transport. So this will be always about some of the molecules, maybe for some of the ions, Na plus, Cl minus, like that. यहाँ पर भी ऐसा रहेगा. Now we are going after simple diffusion. અહીંયા એક ગુલાબ છાપ અગરબત્તી આપણે સળગાવી દઈએ. અહીંયા હો, અહીંયા. તો તમે બેઠા છો ત્યાં સુધી એની સ્મેલ નહીં આવે. આમ એક્રોસ યોર સ્ક્રીન મેમ્બ્રેન નો આવે. નો આવે. પણ દાખલા તરીકે આ મારો જે રૂમ છે એમાં મેં અહીંયા એ અગરબત્તી સળગાવી તો અહીંયા પહેલા સ્મેલ આવશે. ધીમે 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 એના બધા મોલિક્યુલ આગળ જશે સ્મેલના. બધા રેન્ડમ. કોક આમ જશે, કોક આમ જશે, કોક આમ જશે, કોક સામે આવશે, કોક ઉપર જશે, લેફ્ટ રાઈટ અપ ડાઉન બધી બાજુ જશે ને. પણ આઈના નહીં રહે. So this is very simple, that the molecules are moving from its higher concentration towards its lower concentration. And diffusion, when we talk simple diffusion, it is obvious in gases as well as in liquid. એ હાઈ હોવાનું ને. પણ સોલિડ નું થાય ન થાય, પણ સોલિડમાંથી થ્રુ પાછું થાય. ફોર એક્ઝામ્પલ, સપોઝ આપણે એક સેલ વોલ લઈ લઈએ તો એ સેલ વોલમાં થ્રુ વોટર ને મિનરલ આયન જશે. આવું મેં તમને થોડુંક આની આગળના લેક્ચરની અંદર, આની આગળના પાઠમાં વાતચીત કરી, લેસનમાં વાતચીત કરી એપોપ્લાસ્ટ વેનું. પછી આપણે કાંક ઓલું કોટનનું કપડું હોય અને તમે એની ઉપર એક વોટરનું ડ્રોપ મૂકો તો આમ કરીને એ સ્પ્રેડ થઈ જશે. થાય ને. પણ જેમ મોલિક્યુલની સાઇઝ ઓછી, ફટાફટ ડિફ્યુઝન થવાનું છે અને ગેસનું તો પાછું વધારે થવાનું છે. ધેટ વી આર અવેર. આમાં કોઈ જાતના એનર્જી એક્સપેન્ડિચરની જરૂરિયાત નથી. દેર ઇઝ નો નીડ ઓફ એટીપી મોલિક્યુલ્સ ફોર મેકિંગ સક્સેસફુલ સિમ્પલ ડિફ્યુઝન. આમાં કોઈ જાતની લિવિંગ સિસ્ટમની જરૂરિયાત નથી. લિવિંગ સિસ્ટમ અહીંયા મેં જે અત્યારે એક અગરબત્તી સળગાવી ગુલાબ છાપ, એમાં લિવિંગ સિસ્ટમ ન હોય તોય તે તો થયા જ કરે. એ કોન્સ્ટન્ટ થયા કરશે. રેન્ડમ ફેશનમાં થશે. That we are aware. Now if we talk this topic by consider plant cell. This is one plant cell और ये इसकी सेल वॉल हमने यहाँ पर ड्राइंग की है. Okay. So the diffusion of some molecule can occur from here to here. यहाँ भी हो सकता है. Okay. And from one cell to another cell, from cell to cell, यहाँ पर this is cell number 1
ધીસ ઇઝ સેલ નંબર 2 લે લો, તો એક સેલમાંથી બીજા સેલમાં થશે થશે. હવે બરાબર ધ્યાન રાખજો. ઇફ આઈ પુટ હિયર લોઅર એપિડર્મિસ ઓફ લીફ, યાદ આવી ગયું? લોઅર એપિડર્મિસ ઓફ લીફ, અને અહીંયા આપણે થોડાક ઓલા સેલ મૂકી દઈએ, તો આ ઇન્ટરસેલ્યુલર સ્પેસ થઈ ગઈ. અહીંયા વોટર વેપર છે એ સિમ્પલ ડિફ્યુઝન થઈને બહાર આવશે. ઇનસાઇડ its concentration is somehow higher, outside its concentration is not that much higher, so there is a concentration gradient. So from higher to lower concentration it will move. It is very simple diffusion, it is nothing but very simple diffusion. Classical example. તો સેલમાં અંદરે થાય, સેલમાંથી બીજા સેલમાં થાય, અને સેલ વચ્ચેની સ્પેસ ઇન્ટરસેલ્યુલર સ્પેસ, ત્યાંથી જે આઉટર સાઇડમાં એટમોસ્ફિયર છે ત્યાં થાય. શોર્ટ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ થયું. કેવું? શોર્ટ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ થયું. તો આ આપણો તો જે લેસન છે ઇટ ઇઝ ટ્રાન્સપોર્ટ ઇન પ્લાન્ટ. તો આપણે અત્યારે ટ્રાન્સપોર્ટેશન કોનું જોયું? તો કે આપણે કોઈ પણ મોલિક્યુલનું જોઈએ. અહીંયા આપણે માનો કે વોટર લેવું હોય તોય તો લઈ શકીએ, અધર કોઈ પણ મોલિક્યુલ લેવો હોય તોય આપણે અહીંયા લઈ શકીએ. પણ એ યાદ રાખવાનું છે કે સેલમાં અંદર ને અંદર થાય, ફ્રોમ વન સેલ ટુ સેકન્ડ સેલ થાય. તો એક સાઈડમાંથી એક્ઝિટ થતું હોય ને બીજી બાજુ એન્ટ્રી થતી હોય, અને ઇન્ટરસેલ્યુલર સ્પેસમાંથી આઉટસાઇડ થાય. દેટ વી આર અવેર. ને જો આપણે લોંગ ટર્મમાં જશું, લોંગ ટ્રાવેલિંગમાં, લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગમાં જશું, ધેન વી આર ટુ થિંક અબાઉટ ઝાયલમ એન્ડ ફ્લોએમ. એમાં વોટર ને મિનરલ ને બધું ઉપર છે ને, તો રૂટમાંથી અપ ટુ ધ શૂટ એપેક્સ, ધ ટીપ ઓફ ધ પ્લાન્ટ, નીચેથી ઠેઠ આપણે ઉપર સુધી જવાનું. તો માનો કે કોક પ્લાન્ટની હાઇટ 100 મીટર હોય, તો 100 મીટર ટ્રાવેલિંગ થશે. લોંગ ડિસ્ટન્સ થયું. આ બધું શોર્ટ ડિસ્ટન્સ થયું. એટલે લોંગ ડિસ્ટન્સ તે આપણે સિલેબસમાં તો છે જ. નાઉ વી આર મૂવિંગ ઓન ટુ ફેસિલિટેટેડ ડિફ્યુઝન, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક of today's lecture, facilitated diffusion. To make successful, there must be an availability of the concentration gradient. પહેલેથી જ પડ્યો હોય, ક્રિએટ થવાની એને જરૂરિયાત નથી, પહેલેથી જ પડ્યો હોય. Okay, so I am drawing now bilipid layer cell membrane, and I have to put so many proteins inside, and we are to study the role of these proteins embedded in bilipid layer. Okay, તો પહેલા એક પ્રોટીન મેં અહીંયા ડ્રોઈંગ કરી નાખ્યો. We are to see the role of this protein, intrinsic protein. જેમ જેમ પ્રોટીનનું ડ્રોઈંગ શરૂ થશે, આ હું અત્યારે રાખું છું, એમ અહીંયા પણ અત્યારે આપણે આ ડ્રોઈંગ કરી નાખીએ, આ કરી નાખ્યું અહીંયા. સો ધીસ ઇઝ લિપિડ, બાયલિપિડ લેયર. એની અંદર આ છે એ કોણ છે? પ્રોટીન છે. તો સમ ઓફ ધ મોલિક્યુલ કેન ક્રોસ ધીસ લિપિડ લેયર. પણ એ લિપિડ લેયરને ક્રોસ કરવા માટે ક્રાઇટેરિયા કયા? અહીંયાથી અહીંયા જવા માટે ક્રાઇટેરિયા કયા? લિપિડમાંથી પાસ થ્રુ થવા માટે ઇટ મસ્ટ બી સોલ્યુબલ ઇન લિપિડ. માનો કે વાઇટામિન એ, ડી, આ બધા લિપિડ સોલ્યુબલ છે, તો એ આમાંથી પાસ થ્રુ બહુ આસાનીથી થાય. પણ બાકીના આમાંથી પાસ થ્રુ ન થઈ શકે. ફોર એક્ઝામ્પલ ધોઝ વિચ આર હાઇડ્રોફિલિક ઇન નેચર. આ એક હું પાછું લખતો જઈશ. હાઇડ્રોફિલિક, તો હાઇડ્રોફોબિક વોટર હેટિંગ, હાઇડ્રોફિલિક વોટર લવિંગ. તો ફોર એક્ઝામ્પલ કોઈ પણ આયન છે, એ આયન આમાંથી પાસ થ્રુ ન થઈ શકે. સો ધીસ લિપિડ લેયર ઓફ cell membrane is impermeable for iron because ions are hydrophilic in nature. NaCl તમે વોટરમાં નાખી દો તો એની અંદર ડિઝોલ્વ થઈ જશે, તો એ આમાંથી પાસ થ્રુ થઈ શકશે નહીં. સો ફોર ધેટ they need special kind of the protein. તો લિપિડમાંથી કોણ પાસ થ્રુ થઈ શકે? જે કોઈ પણ લિપિડ સોલ્યુબલ હોય એ. મેં એના તમને એક્ઝામ્પલ આપ્યા એકાદ બે.
વિટામિન એ, ડી, ઈ ને કે આ બધા લિપિડ સોલ્યુબલ છે. પણ વિટામિન બી કોમ્પ્લેક્સ તમે કોઈ પણ લઈ લો તો એ બધા વોટર સોલ્યુબલ છે. આપણે આ તો મેં ખાલી એક તમને એક્ઝામ્પલ આપ્યું આપણી જે ટેક્સ્ટ બુકમાં લખેલું હતું એનું. વિટામિનનું નથી હો, એમાં ખાલી એટલું લખેલું છે કે ભાઈ જે બધા લિપિડમાં સોલ્યુબલ હોય આમાંથી પાસ થ્રુ થઈ શકે. આપણે આની સાથે કન્સર્ન છે. આપણે આની સાથે કન્સર્ન છે. તો આ જે બધા પ્રોટીન છે, ઇન્ટિગ્રેટેડ પ્રોટીન સેલ મેમ્બ્રેનની અંદર એમ્બેડેડ થયેલા, ધીસ પ્રોટીન મે બી જો ભાઈ આ આયન ચેનલ હોય, અને ગેટેડ આયન ચેનલ હોય. આ મેં તમને એક વખત સમજાવી દીધું છે. ગેટેડ આયન ચેનલ. તો the protein which are acting as gated ion channel, it is not open, it is closed one. Someone has to give messages for its opening. નહીતર ઓપન થાય જ નહીં. આપણે જોયું હતું ખબર, સોડિયમ આયન ચેનલ at the time of the transmission of nerve impulse, it is gated ion channel. So it has to be opened up by inducing. તો એને આપણે ઇન્ડ્યુસ કરવો પડે ગમે રીતે. પણ જે આયન ચેનલ આમ નામ છે, the proteins which are acting as ion channels only, not gated, they are always open. તો અહીંયા કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ હોય જ તે. અહીંયા એક મોલિક્યુલ વધારે હોય, કોઈ એક મોલિક્યુલ ઇન્ક્રીઝડ છે, અહીંયા એ મોલિક્યુલ પોતાની લોઅર કોન્સન્ટ્રેશનમાં છે. સો ધીસ વિલ મૂવ પાસિંગ થ્રુ ધીસ આયન ચેનલ. 1 2 3 4 5 કરીએ અને અહીંયા 1 ને 2 કરીએ. પણ આ જે પ્રોટીન છે એનો રોલ કાં તો એમને ઓપન આયન ચેનલ હોય, કાં તો ગેટેડ આયન ચેનલ તરીકે હોય. આ એક ટાઈપના આપણે પ્રોટીનની અહીંયા વાત કરી. હવે જોજો, આના આ જે પ્રોટીન છે એની સાઇડ ચેનમાં અહીંયા કાંઈક જગ્યા છે. હું આવો પાર્ટ ડ્રોઈંગ કરી નાખું છું, આવો પાર્ટ. And I will put one molecule over here. This red color moiety is actually acting as inhibitor. આ પોતે ઇનિબિટર તરીકે કામ કરે છે. હવે બરાબર સમજજો કે એક સેલ મેમ્બ્રેનમાં કોઈ એક સ્પેસિફિક, સપોઝ આયન માટે એમ્બેડેડ થયેલા પ્રોટીન which are acting as ion channel, આ એક જ હોય કે સો મેની હોય, ઘણા બધા હોય. તો આ એકનું કામ અત્યારે શરૂ થયું, અહીંયાથી બધા અંદર આવે છે. સેકન્ડ અહીંયા છે એનું શરૂ થયું, થર્ડનું થયું, ફોર્થનું થયું. માનો કે એમાં 10 પડ્યા છે. આ એક મેમ્બ્રેનમાં સ્પેસિફિક આયન ચેનલ તરીકે એક્ટ કરે એવા ટોટલ નંબર ઓફ ધ પ્રોટીન્સ આર 10. એ 10 આ એક જ મોલિક્યુલને પોતાનામાંથી પાસ થ્રુ થવા દેશે. તો એ 10 જ્યારે પોતે એક સાથે કામ કરવા લાગે, when they are working together, તો તે વખતે એક સેચ્યુરેશનની લિમિટ આવી જશે કે ભાઈ આટલી સ્પીડ અને આટલા મોલિક્યુલ અંદર આવે છે સેમ ટાઈમ, એટ ધ સેમ ટાઈમ આટલા મોલિક્યુલ અંદર આવે છે, એ સેચ્યુરેશન આવી ગયું કહેવાય. પણ આમાં તમે વિચારો તો સેચ્યુરેશન આવે કારણ કે આમાં કોઈ મેમ્બ્રેનની જરૂરિયાત જ નથી. સિમ્પલ ડિફ્યુઝન ડુ નોટ રિક્વાયર એની મેમ્બ્રેન. મેમ્બ્રેન હોય તો હાલે, પણ આમાં મેમ્બ્રેનની જરૂરિયાત નથી. તો આ જે ડિફ્યુઝનનો રેટ છે, ડિફ્યુઝનનો રેટ, એની ઉપર જે બધા ફેક્ટર્સ એફેક્ટ કરે, એમાં એક ટેમ્પરેચર હોય, એની અંદર એક પ્રેશર હોય, પછી આ જે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ આપણે કીધો હોય ઈ હોય, આ બધા એની ઉપર એફેક્ટ કરતા ફેક્ટર્સ છે. અને જે એ મેમ્બ્રેનમાંથી પાસ થ્રુ થવાનું હોય, એ મેમ્બ્રેનની પરમિએબિલિટી, ફોર એક્ઝામ્પલ આ મેમ્બ્રેન છે, ઇટ ઇઝ ઇમ્પરમિએબલ ફોર આયન. પણ પાછું લિપિડ માટે તો કે આ પોતે પરમિએબલ છે, આવો લિપિડ વાળું. એટલે આ બધા ફેક્ટર્સનું એક અડધી લાઈનમાં આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું છે, એ પાછું આપણે વાંચવાનું. હવે પાછું હું અહીંયા આવી જાઉં છું. એક સાથે આવા પ્રોટીન 10 છે, 10 એક સાથે કામે લાગી ગયા. એના જે સ્પેસિફિક આયન હતા એને એણે એલાઉડ કરી અંદર. બટ ધીસ ફંક્શન ઇઝ અકરિંગ according to concentration gradient. Means specific molecules are moving from its higher concentration towards its lower concentration.
જ્યાં વધારે છે ત્યાંથી ઓછી બાજુ આમાંથી પાસ થ્રુ થઈને ઉપડ્યા છે. આ ખાસ યાદ રાખવાનું છે. એન્ડ ધેર ઇઝ નો એની એક્સપેન્ડિચર ઓફ એટીપી. એટીપીનો આમાં કોઈ જાતનો રોલ જ નથી, એટલે એનર્જીનો આની અંદર રોલ નથી. સો સાઇડ ચેઇન ઓફ ધીસ પ્રોટીન ઇઝ હાઈલી સેન્સિટિવ ટુ ઇનિબિટર. ધીસ રેડ કલર ઇઝ ઇનિબિટર. તો આપણે અહીંયા રેડ કલર મેં અહીંયા જેવો ડ્રોઈંગ કર્યો છે એવો અહીંયા હું કરીને અહીંયા ઇનિબિટર કરી નાખું. ઇનિબિટર. Now, as soon as saturation occurs and when inside specific molecules are available, હવે અંદરની બાજુએ આ બધા મોલિક્યુલ અવેલેબલ થઈ ગયા એટલે અંદર હવે ખબર પડી ગઈ કે ઓકે આપણે તો જેટલું જોતું છે એટલું મળી ગયું, હવે આ બધાને આવતા અટકાવી દો. તો ઇનિબિટર અહીંયા લોક થાય એટલે આ એન્ટ્રી બંધ થઈ જાય. આ એન્ટ્રી બંધ થઈ જાય. ધીસ ઇઝ કોલ્ડ ઇટ્સ અ કંટ્રોલ. કંટ્રોલ તો પાછો થવો પડે ને. આપણે ગુલાબજાંબુ ખાવા જ માંડ્યા પછી અમુક ખવાઈ જાય પછી અંદરથી ઓટોમેટિકલી એક વિચાર કે ભાઈ હવે રહેવા દે, ભલે ને ગુલાબજાંબુ છે બહુ ભાવે તો હોય તો હવે રહેવા દે, નહીતર હલવાઈ જશું. તો એમ એ જે પ્રોસેસ છે એને પાછી આપણે ઇનિબિટ કરવી પડે, એને આપણે અટકાવવી પડે, એને સ્ટોપ કરવી પડે. તેને સ્ટોપ કરવાવાળા ઇનિબિટર હોય એ અહીંયા પ્રોટીન સાઇડ ચેનમાં લોક થઈ જાય એટલે આ બધાને બંધ કરી દે. સારું છે, મજા પડે એવું છે, સમજાઈ જાય એવું છે. ઓકે, હવે હજી અહીંયા બધા આ એમ્બેડેડ બધા પ્રોટીન જ મારે મૂકવાના છો હમણાં, પણ એ બધાના રોલ અલગ અલગ, એકના રોલ આપણે ભણતા જવાના. તો હવે અહીંયા બીજો એક પ્રોટીન મુખ્ય માનો કે લાલ્યો, એટલે કે લાલ કલરનો પ્રોટીન, એટલે લાલ્યો પ્રોટીન. ઓકે, તો ભાઈ એનો રોલ શું કરવો છે? અહીંયા પાછા આપણે મૂકી દઈએ બાયલિપિડ લેયર. આનો રોલ આપણે શું કરવો છે? એક્વાપોરિન્સ. એક્વાપોરિન્સ. પણ હું પહેલા એકલું ખાલી તમને પોરિન્સ સમજાવી દઉં. આ પોરિન્સ છે ને એ એવા મોટા મોટા પ્રોટીન છે કે જેનું એરેન્જમેન્ટ થયું છે એમાં વચ્ચે નાનકડું હોલ છે. આ હોલમાંથી સ્મોલર સાઇઝના પ્રોટીન પણ પાસ થ્રુ થઈ શકે. દે આર કોલ્ડ પોરિન્સ. એને આપણે શું કહીએ? પોરિન્સ. પ્લાસ્ટિડમાં હોય, માઇટોકોન્ડ્રિયામાં હોય, પછી ઓલા બેક્ટેરિયામાં હોય. આ બધા એક્ઝામ્પલ યાદ રાખજો. પ્લાસ્ટિડ્સ, માઇટોકોન્ડ્રિયા, બેક્ટેરિયા આની અંદર હોય. રેડી? તો આ બધા છે પોરિન્સ છે. પોરિન્સ આર બિગર સાઇઝડ પ્રોટીન. એક આપણે અહીંયા ડ્રોઈંગ કરીએ બ્લેક કલરનો. હું તો આ ખાલી સમજણ માટેની ફિગર ડ્રોઈંગ કરી રહ્યો છું. હવે એમાં આવું એરેન્જમેન્ટ કાંક છે કે સ્મોલર બધા પ્રોટીન હોય એ આમાંથી પાસ થ્રુ થઈ શકે. સ્મોલર પ્રોટીન. તો આ હોલ તો કેવા હશે? આ તો આપણે અહીંયા અત્યારે દોર્યા આવી રીતને ડ્રોઈંગ કર્યા. અહીંયા પીઆર એટલે પ્રોટીન સ્મોલર. બટ વેન યુ થિંક અબાઉટ એક્વાપોરિન્સ, તો એક્વાપોરિન્સ શું કરે? 8 ડિફરન્ટ કાઇન્ડના એક્વાપોરિન્સ હોય. વોટરને પાસ થ્રુ થવા દેશે. વોટર ચેનલ છે. એક્વા એટલે વોટર થાય. એક્વા મીન્સ વોટર. તો જોજો હો, આ વાત છે એ ખાલી એકલા આપણે પોરિન્સ કીધી. પછી એક્વાપોરિન્સમાં સ્પેસિફિક આવી ગયું કે આમાંથી ખાલી વોટર જ પાસ થ્રુ થાય. તો આપણને કોઈ કેમ કે ભાઈ આની અંદરથી એકલું આ વોટરને આમ કરીને એલાઉડ કરે છે, આની અંદરથી ફેટનો મોલિક્યુલ નો આવે. તો એનું નામ આપણને સજેસ્ટ કરે છે કે એક્વા મીન્સ વોટર. એક્વા ગાર્ડ આવે ને, વોટરને ગાર્ડ કરે. વોટરની અંદર જે બધા ડેબ્રાઇસ, જે બધા બેક્ટેરિયા, જે બધા વાયરસ, જે બધા પેથોજન્સ છે એ બધાને કિલ કરી નાખે. એટલે એનું નામ એક્વા ગાર્ડ પડ્યું છે. ઓકે, પછી ઓલું મિનરલ આરો શું કરવા પડ્યું? તો કે એની અંદર બધા મિનરલ્સ એ બધા ઓકે રાખે છે. તો કે એક્વા ગાર્ડ જેના ઘરે નો એનામાં મિનરલ્સ ઓકે નો એવું ન હોય, એની અંદર એ તો હોય તે સિસ્ટમ, પણ સારું નામ તો ગમે એક જ તે રાખે ને. એક્વા મિનરલ ગાર્ડ કે એવું કાંઈ પછી બધું મોટું મોટું તો ન રાખે ને. તો ધીસ આર ધ ફંક્શન્સ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ પ્રોટીન એમ્બેડેડ ઇન સેલ મેમ્બ્રેન. હજી પાછા બીજા છે ભાઈ, બીજામાં જ આવશે. ઓકે, હવે જોજો અમુક પ્રોટીન. હવે ગ્રીન કલરનું આપણે પ્રોટીન ડ્રો કરીએ. અહીંયા પાછું થોડુંક લિપિડ કરી નાખીએ, બધું મજા પડે એવું છે. એમાં આપણે ગ્રીન કલર કરીએ.
ઓકે, હવે એમાં અહીંયા આ ફિગર આપણી ટેક્સ્ટ બુકમાં છે. જો એક આપણે સ્પેસિફિક સાઇડ બનાવી. આ ઓલા ઇનિબિટર માટેની સાઇડ નથી હો ભાઈ. ઇનિબિટર માટેની મેં આમાં વાત કરી, પણ આ બધામાં હોય તો ખરું જ તે ઇનિબિટરની સાઇડ તો હોય તો જ તે કંટ્રોલ થાય. કયા બે રૂલ યાદ રાખવાના છે when you are talking about facilitated diffusion? It is occurring according to concentration gradient number 1. There is no need of energy expenditure નહીં. આની સાથે બાઇન્ડ થાય, જોજો ભાઈ, આની સાથે બાઇન્ડ થયું બરાબર. એવી સાઇડ હતી એટલે then this protein rotates. આમ કરીને રોટેટ થયું, રોટેટ થઈ અને આ મોલિક્યુલને અહીંયા રિલીઝ કર્યું. સો લેટ મી ડ્રો ઇટ્સ અ સેકન્ડ ફેસ ઓવર હિયર. આ એક જ બોર્ડ વર્કમાંથી તમને બધું યાદ રહી જવાનું છે. વી આર સ્ટડીંગ ફેસિલિટેટેડ ડિફ્યુઝન. આ હવે વોટર તો નહીં, જો વોટરની સિવાયનો જશે ને, કોઈ પણ આયન લઈ લ્યો ચાલશે. આ લીલિયો પ્રોટીન કર્યો છે. ઓકે, એ આમ કરીને રોટેટ થયો, આ રિલીઝ થયું, આ રિલીઝ થયું, એટલે અહીંયા પછી સ્પેસ ખાલી થઈ ગઈ. પાછો રોટેટ થયો, અહીંયાથી ઉપાડ્યો, આને આની સાથે એટેચ થયો, તો આમ આમ હાલ્યા કરે, એમને હાલ્યા કરે. આમાંય તે સાઈડ ચેનમાં ડ્રોઈંગ આપણે કરી નાખીએ. સેન્સિટિવ ટુ ઇનિબિટર હોય જ તે. આ ઇનિબિટર છે. રેડ મેં જે ડ્રોઈંગ કર્યું કોણ છે? ઇનિબિટર છે. આ અહીંયા સેલની અંદર જ્યારે જેટલી એમાઉન્ટમાં નીડ છે એટલી એમાઉન્ટમાં આવી ગયો મોલિક્યુલ, ત્યારે અહીંયા ઇનિબિટ થઈ જવું પડે, એટલે અહીંયા ઇનિબિટર એટેચ થઈ જશે, એટલે આનું કામ ખતમ. એને પછી ખબર પડી ગઈ કે આપણને મેસેજ આવી ગયો કે અહીંયા અંદર હવે જેટલો આવવો જોઈએ એટલો આવી ગયો. સો ધીસ આર નોટ મની. સારું પૈસા હતો તો આવવા જ દે, આવવા જ દે, આવવા જ દે, આવવા જ દે, આવવા જ દે. એટલે સારું નેચરની અંદર આ બધું જોયું, સેલમાં પહેલું તમે માણસ સિવાયનું ગમે એ લઈ લ્યો ને, કોઈ પણ એનિમલ લઈ લ્યો, માણસ સિવાયનો કોઈ પણ લિવિંગ, એને જેટલું જોતું એટલું જ લે, એને જેટલું જોતું એટલું જ લે, વધારે ન લે. ઓલો લાયન હશે તો ડિયરને પતાવી દેશે, કે પછી આ બધા કાં ઉપર એટેક કરશે, કે પછી બફેલા ઉપર એટેક કરશે, એને જેટલું જોતું એટલું લઈને પછી વ્યા જાય, પછી બાકીના બધા ખાય. આમ જેટલી નીડ છે એટલી અંદર આવી ગઈ એટલે તરત જ તે આ પ્રોસેસને ઇનિબિટ કરવાની, તો એ પાછું ઇનિબિટ થઈ જાય. રાઈટ, મૂવિંગ હેડ. રાઈટ, અહીંયા કરીએ હવે. પ્રોટીન ડ્રોઈંગ આપણે કરી નાખીએ લાલિયા રેડ કલરના. બધી ફિગર આમાંથી અમુક અમુક ફિગર આપણી ટેક્સ્ટ બુકમાં આપી છે. ઇટ ઇઝ ગિવન ઇન અવર ટેક્સ્ટ બુક. બાયલિપિડ લેયર ડ્રો કરી નાખીએ. અંદર નો આવે ભાઈ. હવે 12મા વાળા તો આવો મંડ્યા, રીનીટ વાળાને તો અમે ક્લાસરૂમમાં ભણાવવા મંડ્યા હો ભાઈ. કેવી મજા આવે ખબર. તમે આવો એટલે હવે ખબર પડશે. ક્લાસરૂમની મોજ. હે આમનામ જ છે, અહીંયા આગળ જ તે. મારે મૂળ એક્ટિવ ટ્રાન્સપોર્ટમાં અહીંયા દોરવાનું છે, એટલા માટે મેં અહીંયાથી થોડોક કટકો કર્યો છે. હવે આમાં મારે તમને 3 ડિફરન્ટ ટર્મ સમજાવવાની છે કે આ એક જ ટાઈપનો મોલિક્યુલ છે એ, આ પ્રોટીન એને એલાઉડ કરે છે એકોર્ડિંગ ટુ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ. આના બધા ફંડામેન્ટલ છે, એ તો આપણને બધાને ખબર હવે પડી જ ગઈ છે કે આમાં 2 વસ્તુનું તો યાદ જ રાખવાનું છે. એકોર્ડિંગ ટુ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ વર્ક થાય છે અને એટીપીની નીડ નથી. અમુકમાં શું હોય, એ અને બી બેયને એલાઉડ કરે, 2 ડિફરન્ટ મોલિક્યુલને. એકમાં 2 ડિફરન્ટ મોલિક્યુલને પણ અલગ અલગ ડિરેક્શનમાં એલાઉડ કરે. આને યુનિપોટ કહેવાય. યુનિપોટ, યુની
સિમ્પોટ, અને એન્ટીપોટ કહેવાય. હેલું નીકળ્યું. યુનિપોટ, સિમ્પોટ એન્ડ એન્ટીપોટ. When only one kind of the molecule is allowed by this protein to cross according to its concentration gradient, then it is called unipot. When two different kind of the molecule crosses the membrane according to its concentration gradient passing through specific protein, this path is known as sympot. બે અલગ અલગ ટાઈપના મોલિક્યુલ એકોર્ડિંગ ટુ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ક્રોસ થઈ રહ્યા છે મેમ્બ્રેનને, પાસિંગ થ્રુ સ્પેસિફિક પ્રોટીન, then it is called sympot. એન્ટીપોટ, મોલિક્યુલ એ મોલિક્યુલ બી, બેના ડિરેક્શન અલગ અલગ છે, ઓપોઝિટ ડિરેક્શનમાં ક્રોસ કરી રહ્યા છે મેમ્બ્રેન, પણ બે એક સાથે, then it is called એન્ટીપોટ. તો ભાઈ કયા પાથમાં બે ડિફરન્ટ ટાઈપના પ્રોટીન મેમ્બ્રેનને ક્રોસ કરે છે, આટલું જ ખાલી પૂછ્યું હોય તો એમાં સિમ્પોટે આવે ને એન્ટીપોટે આવે. પણ કયા પાથમાં બે ડિફરન્ટ કાઇન્ડના પ્રોટીન એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં મૂવમેન્ટ કરે છે તો એન્ટીપોટ આવે, સેમ ડિરેક્શનમાં તો સિમ્પોટ આવે. અને ખાલી એક જ મોલિક્યુલ મેમ્બ્રેન ક્રોસ કરતો હોય સ્પેસિફિક પ્રોટીનની હેલ્પથી તો એને શું કહેવાય? યુનિપોટ. ઓકે, તો આને આપણે લઈ લઈએ તો આની સાથે બાઇન્ડ થયું, આમ અહીંયા ફર્યું, અંદર મૂક્યું, પાછું આમ થયું, આમ રોટેશન થયું. તો ધીસ ઇઝ એકચ્યુઅલી કેરિયર પ્રોટીન. આ બધાને કેવા કહેશું? કેરિયર પ્રોટીન. આ છે એ આયન ચેનલ પ્રોટીન. ધીસ પ્રોટીન્સ આર એક્ટિંગ એઝ આયન ચેનલ. ધીસ આર એક્ટિંગ એઝ એક્વાપોરિન્સ. ધીસ આર એક્ટિંગ એઝ કેરિયર પ્રોટીન. બરાબર ને? એવું થયું. તો આ ત્રણે ત્રણ યાદ રાખજો, યુનિપોટ, સિમ્પોટ, એન્ટીપોટ. અને આ ડાઉન હિલ છે. તો ડાઉન હિલ ને અપ હિલમાં હું તો અપ હિલ એટલે અગેન્સ્ટ ધી કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ વેર એટીપી મોલિક્યુલ્સ આર યુટિલાઇઝ. તો એક્ટિવ ટ્રાન્સપોર્ટમાં અપ હિલ આવશે, આને અપ હિલ કહેવાય. આમ તો અપ હિલ એટલે આમ 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 આપણે સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગમાં અપ હિલ એટલે શું થાય? તો કે ટેકરી ઉપર ચડ્યા. તો ભાઈ તમે જ્યારે ટેકરી ઉપર ચડો ત્યારે તમારે એનર્જીની કેટલી બધી નીડ ઊભી થાય, થવાની ને? સો યુ નીડ મોર એનર્જી. સો હિયર ઇટ ઇઝ against the concentration gradient which is occurring. So uphill against the concentration gradient, against the concentration gradient અને એટીપીનું યુટિલાઇઝેશન. તો આમાં આવું થયું ને. હવે આમાં તમારે ખાલી એક જ ફિગર અહીંયા ડ્રોઈંગ કરવાની. એક ફિગર આપણે ડ્રોઈંગ કરીએ એટલે આપણું કામ થઈ જાય. The function is occurring against the concentration gradient. અહીંયા માનો કે બ્લુ કલરના 1 2 3 4 5 6 7 8 મોલિક્યુલ છે. અહીંયા ખાલી 3 જ છે. આને અંદર લાવવા છે. This is called against the concentration gradient. And this protein is considered as, and શું કહેવાય? It is acting as pump. આપણે આવ્યું હતું ને સોડિયમ પોટેશિયમ પંપ. તો જ્યારે પંપ કરીને તમારે મોલિક્યુલને અંદર લેવાના છે કે અંદરથી બહાર લેવાના છે, ત્યારે તમારે એટીપીની નીડ ઊભી થશે. નંબર 1. નંબર 2, તે વખતે અગેન્સ્ટ ધી કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ વર્ક પરફોર્મ થાય છે તો જ એને અપહિલ કહેવાય, નહીંતર અપહિલ કહેવાય નહીં. હવે આમાં તમે વિચારો કે આ જે પંપ છે એ પોતે પંપ એક્શનમાં આવે છે, આમ કરે છે. વિલ ધીસ પ્રોટીન બી સેન્સિટિવ ટુ ઇનિબિટર? હશે? યસ હશે. એમાં હશે. કારણ કે માનો કે આ કોઈ એક પંપ છે, આની જેવા પંપ 1 2 3 4 5 6 7 8 9 10 પંપ ઓલ ટુગેધર ઇન સેલ મેમ્બ્રેન પડ્યા છે. કેટલા પડ્યા છે? 10 પંપ પડ્યા સેલ મેમ્બ્રેનમાં સાથે. તો એમાંય તે સેચ્યુરેશન ક્યારે આવે? આ 10 સાથે એક સાથે એટ ધ સેમ ટાઈમ પોતાનું ફંક્શન કરશે તો મેક્સિમમ મોલિક્યુલ અંદર આવશે ને, સેચ્યુરેશન થશે. પછી એની કરતાં વધારે આવી શકશે નહીં આવી શકે.
ઓકે, તો આ બે વચ્ચેનો ડિફરન્સ પાછો તમને ખબર હોવો જોઈએ. આની નાની વચ્ચેનો ડિફરન્સ મેં અહીંયા લખ્યું છે, એમાંથી તમને ખબર પડી જાય. This is occurring against the concentration gradient. This is occurring according to concentration gradient. Here you need ATP, here you don't need ATP. આમ પહેલેથી જ તે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ અવેલેબલ હોય જ છે. આ તો કદાચ પછીથી પણ થતો હોય. અહીંયા માનો કે આ ન હોય, આની નીડ છે, અહીંયા ન હોય, તો જ્યારે એકાદ બે ત્રણ મોલિક્યુલ આવે ત્યારે આ કામ શરૂ થાય. આને ડાઉનહિલ, ઓલાને અપહિલ. બેમાં સિમિલારિટી શું છે? આમાં ને આમાં બેમાં આપણે તો મેઇન આની ઉપર ફેસિલિટેટેડ એન્ડ એક્ટિવ ટ્રાન્સપોર્ટ ઉપર આપણે જવાનું છે, સેન્ટર ફોકસ કરવાનું છે. બેમાં સિમિલારિટી શું થઈ? તો કે બેની અંદર પ્રોટીન રોલ પ્લે કરે છે. બેની અંદર પ્રોટીન રોલ પ્લે કરે છે. બેની અંદર મોલિક્યુલનું ટ્રાન્સપોર્ટેશન તો થાય છે. કઈ રીતને થાય છે એ નહીં, પણ થાય તો છે ને. એકોર્ડિંગ ટુ કોન્સન્ટ્રેશન થાય તો આ કહેવાય, અગેન્સ્ટ ધી કોન્સન્ટ્રેશન થાય તો આ કહેવાય. આમાં તમારે એક્વાપોરિનમાં H2 આવ્યું, આની અંદર H2 આવ્યો નહીં. આની અંદર પાછા બધા મિનરલ આયન આવી જાય, આની અંદર એ બધા મિનરલ આવે. તો આવી રીતે સિમિલારિટી અને ડિસિમિલારિટી બે યાદ રાખવાનું. હવે આપણને કહો કે એમ કે વોટ આર ધ ડિફરન્ટ રોલ્સ ઓફ ધ પ્રોટીન એમ્બેડેડ ઇન સેલ મેમ્બ્રેન. તો એક તો મેં તમને ઓલા રિસેપ્ટર તરીકેનો કીધો હતો, રિસેપ્ટર હોર્મોન વખતે યાદ કરો, ઇન્સ્યુલિન રિસેપ્ટર એ કી આવ્યો. પછી અહીંયા શું આવ્યો? આયન ચેનલ, એમાં પાછા ઓપન આયન ચેનલ ને ગેટેડ આયન ચેનલ. પછી એક્વાપોરિન્સ આવ્યું ને. પછી કેરિયર પ્રોટીન આવ્યું. પછી એઝ એ પંપ આવ્યું. તો જ્યાં જ્યાં હવે તમારે સેલ મેમ્બ્રેનમાં એમ્બેડેડ પ્રોટીનનો રોલ આવે એક્સ્ટ્રા ટુ ધીસ, આગળ ઉપર કોઈ પણ લેસનમાં, તો એ પાછો તમારે નોંધી લેવો જોઈએ. ઇટ મસ્ટ બી નોટિસ્ડ ઇન યોર બુક. એ તમારે લખાઈ જવો જોઈએ. તો ટોપિક તો આમ 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 તમે જુઓ તો હાવ નાનો છે, એકદમ ઇઝી છે. પણ આ બોર્ડ વર્ક તમારી સામે પડ્યું હોય, આની અંદર બધું આવી ગયું. નો ડાઉટ કે આની જે કમ્પેરિઝન થયેલી છે એનો એક હમણાં આપણે ચાર્ટ પણ જોશું. સિમ્પલ ડિફ્યુઝન, પછી ફેસિલિટેટેડ અને એક્ટિવ ટ્રાન્સપોર્ટ, આનો એક ચાર્ટ આપણી આગળ છે. એ આપણે ચાર્ટનો પણ અભ્યાસ કરશું, એ આપણે જોશું. આમાં મેં તમને અત્યારે તમારી સામે સિમિલારિટી અને ડિસિમિલારિટી મૂકી દીધી છે. ઓકે, તો આ જે આપણે આપણા લેસનની શરૂઆત કરી. હવે આપણે શું જો માનો કે આ બધું રૂટમાં થાય, રૂટમાં, તો રૂટનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર તો આવું છે. હું તમને થોડુંક આગળનું ખાલી થોડુંક છે ને પ્રિપરેશનના ભાગરૂપે તૈયારી કરાવડાવી દઉં છું, બરાબર. હવે તો બધાએ બધું, હવે હું જ્યાં અહીંયા દોરું એ બધું છે કોર્ટેક્સ છે. એક આઉટર કોર્ટેક્સ છે, એક મેઇન કોર્ટેક્સ છે, એક ઇનર કોર્ટેક્સ. ઇનર કોર્ટેક્સ ઇઝ નોન એઝ એન્ડોડર્મિસ. તો એ હું બધું હવે અહીંયા નહીં દોરું. આપણે જ્યારે નાઇટ્રોજન ફિક્સેશન જોયું હતું ત્યારે આપણે એક જ વસ્તુ જોયું હતું, ખાલી આટલું જ આપણે દોર્યું હતું, કોર્ટેક્સ. પણ પાછી આપણી સ્પીચની અંદર ઇનર કોર્ટેક્સ હતું, તો ત્યાં ઇનર કોર્ટેક્સ એટલે યુ હેવ ટુ થિંક અબાઉટ એન્ડોડર્મિસ, અને પછી સીધું પેરીસાયકલ. એટલે આ કોર્ટેક્સમાં મેં બધા લઈ લીધા છે. ઓકે, તો હવે તમે વિચાર કરો, આપણે સોઇલ સોલ્યુશન જોયું હતું, તો સોઇલ સોલ્યુશનમાં વોટર ને મિનરલ આયન હશે. આ બધા સોઇલ પાર્ટિકલ છે અને આ સોઇલ સોલ્યુશન છે. ઓકે, તો આ અહીંયાથી અહીંયા સુધી આવે થ્રુ સેલ વોલના પાથે, એપોપ્લાસ્ટ, આ બધું આપણે આમાં આવશે. પછી આ સેલની અંદરથી આવે સિમ્પ્લાસ્ટ. હવે અહીંયાથી હું આગળ હાલું છું કે અહીંયા રૂટની ઝાયલમ પડી છે, ઝાયલરી વેસલ રૂટની, એન્ડ ઇટ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ ધ ઝાયલમ ઓફ લીફ. આ લીફ છે. તો વોટર એન્ડ મિનરલ આયન્સ has to cross this membrane and it has to come into the vessels. Means xylem vessel ની અંદર એને આવવું પડે, xylem. પછી એને અપર સાઈડમાં એટલે કે ટ્રાન્સલોકેશન, તો આ xylemમાં ટ્રાન્સલોકેશન થયું, અહીંયા એને આવવાનું છે. વોટર અહીંયાથી ઇવોપરેટ થવાનું, ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ ટ્રાન્સપિરેશન. વોટર લોસ થવાની પ્રોસેસ. અહીંયાથી વોટર લોસ થશે એટલે અહીંયા એક ટ્રાન્સપિરેશનલ પૂલ જનરેટ થશે. એ આ બધાને ફોર્સથી ઉપરની તરફ ખેંચી રહ્યું છે. ડ્યુ ટુ ધ ટ્રાન્સપિરેશન વન પૂલ ઇઝ જનરેટેડ વિચ ઇઝ કોલ્ડ ટ્રાન્સપિરેશનલ પૂલ. એને કારણે આ અત્યારે ટ્રાન્સલોકેશન થઈ રહ્યું છે. તો હારી આની એથિકલ વેલ્યુ જ્યારે કાઢીએ છીએ ત્યારે કેટલી આવી હશે કે ઠેઠ અહીંના વોટરને ખેંચવા માટે
ધીસ પુલ મસ્ટ બી કેપેબલ. આપણે એક ટોપિક છે ભણવામાં આવવાનો છે, નહીં સારો છે, મજા પડે એવો છે, રાઈટ. તો આ અહીંયાથી આ અંદર ગયું શોર્ટ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ થયું, એ અહીંયા મેં તમને સમજાયું. આ રીતે એનું ક્લાસિકલ એક્ઝામ્પલ છે. આ અહીંયા સેલમાંથી સેલમાં જશે એ તેનું એક્ઝામ્પલ છે. પણ ઇફ યુ થિંક અબાઉટ ધ ટ્રાન્સપોર્ટેશન ઓફ વોટર એન્ડ મિનરલ આયન ફ્રોમ ધ રૂટ ટુ ધ લીફ, then it is long distance traveling. This we are to study in this lesson. આમાંથી તો ક્વેશ્ચન તો આવે, આ બધા ઇનહિબિટર ને એ બધું હોય એમાં એના બધા ક્વેશ્ચન આવશે. This is inhibitor. This is inhibitor. So these are sensitive to inhibitor. એ તો હવા જ જોઈએ, નહીતર કંટ્રોલ જ ન થાય. ઓલોનું કામ કર્યા જ કરે. અંદર નો જરૂરિયાત હોય તોય અંદર બધા આયનો, અંદર બધા મોલિક્યુલ આવી જાય. ઓકે, તો આ એક આપણે જે લેસન ભણવાનો છે એની ઇન્ટ્રોડક્ટરી મેથડમાં થોડુંક, ઇન્ટ્રોડક્શનવાળા પાર્ટમાં થોડુંક આનું આ બધું લખાણ આપેલું છે, ટ્રાન્સલોકેશન. એ આપણે પાછું ડિટેલમાં આ લેસનની અંદર ભણવાનું છે. એટલે આજે સચ તમારે સિમ્પલ ડિફ્યુઝન, ફેસિલિટેટેડ ડિફ્યુઝન, એક્ટિવ ટ્રાન્સપોર્ટ અને હું હમણાં આ ત્રણેયની કમ્પેરિઝન બતાવું છું એની પહેલાં આનો આપણે સ્ક્રીનશોટ પડાવી લઈએ. આ આપણે જોવાનું છે કમ્પેરિઝન ઓફ ડિફરન્ટ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ. આની આપણે એક કમ્પેરિઝન જોવાની. સાજે 3 છે ને, સિમ્પલ ડિફ્યુઝન, ફેસિલિટેટેડ એન્ડ એક્ટિવ ટ્રાન્સપોર્ટ. આની અંદરથી MCQ પૂછાઈ શકે. હું ધીમે ધીમે એને એનલાર્જ કરું છું. યસ નો ને એવું બધું લખ્યું હશે, આપણે 1 by 1 જોતા જશું. હવે તમને વ્યવસ્થિત બતાતું હશે. સિમ્પલ ડિફ્યુઝન માટે પહેલા આપણે જોઈ લઈએ. રિક્વાયર સ્પેશિયલ મેમ્બ્રેન પ્રોટીન. મેમ્બ્રેન પ્રોટીનની નીડ સિમ્પલ ડિફ્યુઝનમાં છે. પણ અહીંયાથી એની અંદર મેમ્બ્રેન પ્રોટીન જોવે? ન જોવે. આની અંદર એવી કોઈ નીડ નથી. તો આ જે ડિફ્યુઝન થતું હોય એનો જે રેટ હોય એની ઉપર જે બધા ફેક્ટર્સ એફેક્ટ કરે, તો એ માનો કે મેમ્બ્રેનમાંથી થતું હોય તો આ મેમ્બ્રેનની પરમિએબિલિટી કોના માટે છે? આની સિવાય અહીંયા તો કે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ હોવો જોઈએ, પછી ટેમ્પરેચર અને પ્રેશરની પણ ઇફેક્ટ હોય. તમને ખબર હોવી જોઈએ કે કાંઈક જગ્યાએ પ્રેશરમાં ખૂબ મોટી વધઘટ થાય તો ઓલી જે બધો પવન હોય, વિન્ડ, એ બાજુની સાઈડમાં, એક સાઈડમાંથી બીજી સાઈડમાં મૂવ થાય. આ બધા સિમ્પલ ક્લાસિકલ એક્ઝામ્પલ છે. પછી હાઈલી સિલેક્ટિવ હોય કે ભાઈ અહીંયાથી અહીંયા જવું હોય તો અમુકને જ જવા દે, અમુકને જવા ન દે, સિલેક્શન કરે, એવું હોય? ન હોય. આની અંદર એવું ન હોય. આની અંદર એવું હશે તો કે આ માનો કે સોડિયમ આયન ચેનલ છે તો એ સોડિયમને જ તે સિલેક્ટ કરશે, પોટેશિયમને સિલેક્ટ કરશે? નહીં કરે. ગમે એને આમાંથી એન્ટ્રી એક્ઝિટ શરૂ ન હોય. તો સિમ્પલ ડિફ્યુઝનમાં હાઈલી સિલેક્ટિવ નથી. ટ્રાન્સપોર્ટ સેચ્યુરેશન આવે? ન આવે. આમાં આવે તો કે હા, આમાં આવે. આવા 10 હોય, આવા 10 પ્રોટીન પોતે કામ ધંધે લાગે તે વખતે સેચ્યુરેશન આવે, કારણ કે 11મો નથી. હવે આજે 10થી જેટલું કામ થશે એની મેક્સિમમ લિમિટનું થવાનું, એટલે ત્યાં એક સેચ્યુરેશન પોઈન્ટ અવેલેબલ થાય. અપહિલ ટ્રાન્સપોર્ટ નો. આ તો એકોર્ડિંગ ટુ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ જ થવાનું છે. આમાં કોઈ એટીપીની નીડ નથી. રિક્વાયર્સ એટીપી એનર્જી નો. આપણે કોના માટે આ જે 5 છે એ આપણે કોના માટે અત્યારે સ્ટડી કર્યા? સિમ્પલ ડિફ્યુઝન માટે સ્ટડી કર્યા. એટલે આના માટે થઈને અહીં એક તમારે સેકન્ડ સેલ દોરવું હોય તો દોરી નાખીએ આપણે, એટલે હું પછી ઓલા એક સેલમાંથી બીજા સેલમાં. પણ આ ખાલી આ રીતે કરી નાખ્યું. આ સેલ નંબર 1, આ સેલ નંબર 2, એટલે આપણી ટેક્સ્ટ બુકનું સેન્ટેન્સ આપણને સમજાઈ જાય એટલા માટે આ બોલ પેન અહીંયા આપણે જવા દઈએ. હવે જોઈએ ફેસિલિટેટેડ ટ્રાન્સપોર્ટ. તો પહેલા 3માં યસ આવ્યું. મેમ્બ્રેન પ્રોટીન, એમાં યસ આવ્યું છે. મેમ્બ્રેન પ્રોટીન યસ. પછી સેકન્ડ કયું છે? સિલેક્ટિવ છે. હા, હારું. ઓલો જો સોડિયમ હોય તો સોડિયમને જ આવવા દેશે, બીજાને નહીં આવવા દે. સેચ્યુરેશન, હા સેચ્યુરેશન થાય. આવા 10 જ્યારે એક સાથે પોતે પોતાનું ફંક્શન કરે ત્યારે સેચ્યુરેશન પણ થશે. પછી એટીપી અને અપહિલ. તો આને માટે એટીપીને અપીલ નથી, કારણ કે આમાં એકોર્ડિંગ ટુ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ થાય છે, એ નથી. અને એટીપીનું યુટિલાઇઝેશન થતું નથી, એનર્જી એક્સપેન્ડિચર નથી. એટલે આ ફેસિલિટેટેડમાં. અને ઓલામાં બધા યસ જોયા. એક્ટિવ ટ્રાન્સપોર્ટની અંદર એક વસ્તુમાં યસ 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 યસ, તેમાં 5માં યસ આવશે.
તો આ તમારે યાદ રાખવાનું. આની અંદરથી ટોટલ તમારી આગળ 15 આઈટમ પડી છે. 15 આઈટમ પડી છે, એમાંથી 7માં નો છે, 8માં યસ છે. આમાંથી બધા ક્વેશ્ચન બનાવીને પૂછી શકે. ખતરનાક. ઇન કેસ ઓફ ધ એક્ટિવ ટ્રાન્સપોર્ટ વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર કરેક્ટ. કરેક્ટ એક્ટિવ ટ્રાન્સપોર્ટ માટે. હવે પહેલું સેન્ટેન્સ, ઇટ ઇઝ અપહિલ ટ્રાન્સપોર્ટ, તો કરેક્ટ. ઇટ રિક્વાયર્સ એટીપી એનર્જી. ઇટ અકર્સ એકોર્ડિંગ ટુ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ, એ પાછું ખોટું, ઓલા બે સાચા. અને બાકીના આમાંથી સાચા. ટ્રાન્સપોર્ટ સેચ્યુરેશન ટેક્સ પ્લેસ ઇન એક્ટિવ ટ્રાન્સપોર્ટ, કરેક્ટ. ઇટ ઇઝ હાઈલી સિલેક્ટિવ, કરેક્ટ. રિક્વાયર સ્પેશિયલ મેમ્બ્રેન પ્રોટીન, કરેક્ટ. અહીંયા આ જે પ્રોટીન છે એનો રોલ કયો છે? પંપ, એઝ એ પંપ. જ્યારે આ ફેસિલિટેટેડની અંદર જે પ્રોટીન છે એનો રોલ કયો છે? આયન ચેનલ. તમે લઈ લ્યો, ચાલશે ને? તો આને પણ આપણે યાદ રાખવાનું, આ પણ આપણે સ્ટડી કરવાનું. નહીતર પાછા આમાંથી જ્યારે ક્વેશ્ચન પૂછે, આખો લેસન વ્યવસ્થિત કર્યો હોય, આ એક જ ખાલી બાકી રહી ગયો હોય. આમ તો જો કે આ તમે હરખી રીતને સ્ટડી કરો એટલે આ ઓટોમેટિકલી આવડી જ જાય એવું છે. પણ આ આવડતું હોય તો આપણું માઇન્ડ તે વખતે હાલે ને, થોડુંક ફાસ્ટ હાલે. એનાલિસિસ થોડુંક આપણા માઇન્ડની અંદર ફાસ્ટ થાય, એટલે માર્ક્સ પણ વધારે મળે અને ખૂબ મળે. સો ફોર ધેટ યુ નીડ ધીસ. ઓકે. હવે જો આજનું લેક્ચર લગભગ રાઉન્ડ અબાઉટ 42 કે 45 મિનિટની આજુબાજુનું થયું હોય. હવે આજે 10 કે 15 મિનિટમાં તમને ચેતન સર ઓલા બધા આયન્સ બધા યાદ રખાવશે, મિનરલ આયન્સ. જે આપણે 2 કે 3 થાય એટલાક જ આપણે કરવાના છે, ને બીજું આનું પાછું તમારે વાંચવાનું રહ્યું અને પાછું આનું હોમવર્ક કરવાનું રહ્યું. એટલે આ રીતને હવે આપણે આ લેસન હલાવવાના છે. હવે પછી જ્યારે સેકન્ડ લેક્ચર આનું આવશે ત્યારે એની અંદર આપણે વોટર પોટેન્શિયલ હલાવશું, એની અંદર આપણે ઓસ્મોસિસ હલાવશું. એટલે એ બધું રીતે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને મજા પડે એવું છે. એટલે તમે હવે પછી આ લેસનનું સેકન્ડ લેક્ચર એટેન્ડ કરવા આવો ત્યારે સોલ્વન્ટ શું છે એ ખબર હોવી જોઈએ, સોલ્યુટ શું છે એ ખબર હોવી જોઈએ, અને સોલ્યુશન શું છે એ ખબર હોવી જોઈએ. સોલ્વન્ટ વોટર છે, એની અંદર તમે મીઠું નાખ્યું કારણ કે તમારે મીઠાનું શરબત બનાવવું છે. આમ તો ન બનાવે, પણ હું તમને કહું છું, હાલો ભાઈ, એની અંદર આપણે મીઠું ને ખાંડ નાખી દીધું, NaCl ને સુગર. તો NaCl એન્ડ સુગર આર સોલ્યુટ. એની અંદર નાખી દીધું, હલાવી નાખ્યું, ઓલું બધું ડિઝોલ્વ થઈ ગયું. હવે જે આપણે શરબત પીધું એ આપણે સોલ્યુશન પીધું. સોલ્વન્ટ પ્લસ સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ સોલ્યુશન. આટલું તમને ખબર હોવી જોઈએ. અને ફ્રી H2O, OHH આવા એકલા વોટરના મોલિક્યુલ એક ગ્લાસમાં લીધા, ઇટ ઇઝ કોલ્ડ ફ્રી H2O. એનું એક પોતાનું એક પોટેન્શિયલ હશે, ઇટ ઇઝ કોલ્ડ વોટર પોટેન્શિયલ. એનું એક પોટેન્શિયલ હોય ને, મારું એક પોટેન્શિયલ હોય, મારી સાથે હાથ લડાવવા બેઠો, હું આમ કરું અને તમારામાંથી એક મસ્ત 100 કે 150 કિલોનો વિદ્યાર્થી મારી સામે બેઠે અને મને આમ કરીને પાડી દે, તો એનું પોટેન્શિયલ વધારે નીકળ્યું, મારું ઓછું નીકળ્યું. પણ કોઈક 40 કિલોને બેઠાને હું એને પાડી દઉં તો મારું પોટેન્શિયલ વધારે નીકળ્યું, એનું ઓછું નીકળ્યું. એવી રીતને વોટરનું એક પોતાનું એક પોટેન્શિયલ હોય. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કેમિકલ પોટેન્શિયલ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ વોટર પોટેન્શિયલ. એ એક આપણે ટોપિક ભણવાનો છે. એટલે વોટર પોટેન્શિયલ જ્યાં વધારે હોય ત્યાંથી ઓછું એ બાજુ વોટરની મૂવમેન્ટ થાય. ધીસ ઇઝ વેરી સિમ્પલ ઓસ્મોસિસ. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઓસ્મોસિસ ભણવાનું છે. તો અત્યારે હવે હમણે ચેતન સરના જે 2-3 એલિમેન્ટ યાદ તમને રખાવે છે એ પાછા યાદ રાખી લખીને યાદ રાખજો. 10 કે 15 મિનિટ થશે. લેટ વી સી વન વેરી સ્મોલ ટોપિક, ધેટ ઇઝ પ્લાન્ટ વોટર રિલેશનશિપ. આ એકલું તમારે મગિંગ કરવાનું છે, યાદ રાખવાનું છે કે વોટરમેલોન ભાવે ને, 92% ઓફ વોટર હોય એની અંદર. એટલે આપણે એને તરબૂચ કહીએ ને એની અંદર, તો એની અંદર પાણી ખૂબ છે. એટલે ઉનાળો આવે, સમરમાં ખૂબ આવે અને ખૂબ આપણે ખાવું પણ જોઈએ. મોસ્ટ હર્બેસિયસ પ્લાન્ટ, હર્બ્સ બધા ઓલા હાવ બધા છોટા નાના, એની અંદર હેવ ઓનલી 10 to 15% ઓફ ઇટ્સ ફ્રેશ વેઇટ એઝ ડ્રાય મેટર એન્ડ ધ રેસ્ટ ઓલ આર હેવિંગ વોટર. ધ રેસ્ટ ઓલ પાર્ટ ઇઝ વોટરી. તો આ બધો પાર્ટ વોટરી છે, તો એ કેટલા ટકા થયા? ઓલમોસ્ટ 85 to 90% વોટર હોય. હર્બેસિયસ પ્લાન્ટની વાત કરીએ. બાકી એનું જે ડ્રાય વેઇટ છે, એનું જે મેટર છે અંદર જે બધું હોય એ બધું તો ખાલી 10 to 15% જ છે. તો પહેલું આવ્યું વોટરમેલનમાં 92% ઓફ વોટર. પછી હર્બેસિયસ પ્લાન્ટની અંદર તો કે વોટર રાઉન્ડ અબાઉટ 85 to 90%, ને એનું જે ડ્રાય મેટર છે એ ઓનલી 10 to 15%. વુડી પાર્ટ્સ
of the plants generally relatively very little water. They contain very little water. Think about the secondary growth. અને જે બધું wood થઈ ગયું હતું, જે બધી ડેડ ઝાયલેમ થઈ ગઈ હતી, એની અંદર બહુ ઓછું પાણી હશે, રાઈટ? બટ સોફ્ટ પાર્ટ, નાજુક પાર્ટ હોય, તમે એક કોઈ પણ બ્રાન્ચ લ્યો એન્ડ યુ કેન બેન્ડ ઇટ, તો એની અંદર વોટર વધારે હશે. મોસ્ટલી કન્ટેન વોટર. હજી રેઇની સિઝન સ્ટાર્ટ થઈ હોય અને હજી નવું નવું બધું પ્લાન્ટેશન, બધું સેપલિંગ થયું હોય, અને એક સ્ટેમ હાવ ગ્રીન કલરનું વેરી સોફ્ટ હોય, અને તમે આમ કરીને બેન્ડ કરો તો એ બેન્ડ પણ થઈ જાય, એની અંદર વોટર વધારે હશે. પણ આપણે જેને સ્ટેમ સેકન્ડરી ગ્રોથ થઈ ગયેલું, આપણે જેને થળિયું થળિયું કહીએ, કઠ્ઠણ વેરી હાર્ડ, તો એની અંદર વોટર ઓછું હશે, કારણ કે ઇટ ઇઝ ડેડ થિંગ. તો બે વસ્તુ આ યાદ રાખવાનું કે ભાઈ વુડી પાર્ટ્સ અને સોફ્ટ પાર્ટ્સ ઓફ પ્લાન્ટ. તો વુડીમાં વોટર ઓછું અને સોફ્ટની અંદર વધારે. મેચ્યોર કોર્ન પ્લાન્ટ, હવે જોજો આ બધી થોડીક એબિલિટી આવી. એબ્સોર્બ્સ ઓલમોસ્ટ 3 liters ઓફ વોટર ઇન એ ડે. એક દિવસમાં 3 લીટર પાણી એબ્સોર્બ કરી જાય. તો સારું, આપણે કોર્ન તો ખાવું પડે, કાં ખાવા પડે ને? બધા ખાતા જ હશે અત્યારે, તો 10 ને અને 20 રૂપિયામાં મળે જ છે. આમને મેને આપણને દાણાઈ તે કાઢીને આપે ખાવા માટે. તો આમાં ખૂબ વધારે પડતું પાણી છે, કારણ કે એ એટલું બધું પાણી લે છે. જો 3 liters ઓફ વોટર ઇન એ ડે એક જ દિવસની અંદર ઉપાડી લે મેચ્યોર. હવે મસ્ટાર્ડ પ્લાન્ટ, રાય આપણે જેને કહીએ ને, એબ્સોર્બ વોટર ઇક્વલ ટુ ઇટ્સ ઓન વેઇટ ઇન અબાઉટ 5 hours. 5 કલાકમાં પોતાનું વેઇટ હોય એટલું વોટર લઈ લે 5 કલાકની અંદર. તો આ બે એબિલિટી છે. વુડી સોફ્ટ છે, હર્બેસિયસ અને વોટરમેલનની અંદર પર્સન્ટેજ છે, એ યાદ રાખવાનું. સારું, આ તો સારું છે આની અંદર છે મસ્ટાર્ડમાં. કોઈક માણસમાં હોય તો કે 50 kgનો છે, 5 કલાકમાં 50 kg ખાવાનું ઉપાડી લે. વી કેન નોટ થિંક એનીથિંગ. સારું કેવું થાય? ઇટ ઇઝ જસ્ટ લાઈક અ જોક થઈ ગયું. આવું તો હોય જ નહીં ને, પણ આ સારું એની જેવું થયું. તમે જુઓ તો ખરા, શું લખ્યું? એબ્સોર્બ વોટર ઇક્વલ ટુ ઇટ્સ ઓન વેઇટ ઇન અબાઉટ 5 hours. 5 hours એનું વેઇટ જેટલું છે એટલું જ પાછું એ વોટર 5 કલાકની અંદર એબ્સોર્બ કરી લે. હવે ક્વેશ્ચન ન થાય, નાખતું ક્યાં હશે આ પાણી? એટલે આ બધા પાણીવાળા કહેવાય. ખબર પડી? પાણીવાળા. આપણામાં કેટલા હોય ખબર છે પાણીવાળા? હું તો પાણીવાળો છું એમ. પણ એની કોઈ પાછી ડેફિનેશન નહીં કે ભાઈ પાણીવાળા એટલે કઈ રીતના પાણીવાળા. આપણે તો એવી રીતના માનીએ કે ભાઈ સારું ભણે, સારા માર્ક લાવે, સારા માણસ થાય, તો એ માણસ પાણીદાર કહેવાય. તો આ એક પાર્ટ થોડોક બાકી હતો, એ મેં અહીંયા લઈ લીધો. ઓકે, આ તમારે મગિંગ કરી નાખવાનું. બોલ પેન हाथ में लेने लिखने का, बहुत बार लिखने का, तो वो बाय हार्ट हो जाएगा. डायरेक्टली अगर क्वेश्चन आएगा तो इनमें से मार्क नहीं जाना चाहिए बच्चे लोग. ओके. હેલો ફ્રેન્ડ્સ, મિનરલ ન્યુટ્રિશન, બરાબર. અને આપણે વળી પાછી એની અંદર આગળ થોડાક ડિટેલમાં સ્ટડી કરતા જઈએ, બરાબર. પણ આજના લેક્ચરની હું તમને એક કેરેક્ટરિસ્ટિક, ખાસિયત કહું કે તમારે આજના આ મિનરલ ન્યુટ્રિશનવાળા લેક્ચરની અંદર ખાસ યાદ શું રાખવાનું છે? ફર્સ્ટ, મિનરલ્સ, બરાબર. લગભગ આપણી બુકની જો વાત કરીએ તો 13 મિનરલ્સ એવા આપેલા છે કે જેની ડિટેલ બુકમાં છે. પ્લસ ધેર ડેફિશિયન્સી સિમ્પટોમ્સ. ઓકે, તો ફર્સ્ટ આપણે 13 મિનરલ્સ સ્ટડી કરશું, બરાબર. હમણાં આપણે વાત કરીએ એટલે ખ્યાલ આવશે. અને પ્લસ સાથે સાથે એની ડેફિશિયન્સી સિમ્પટોમ. તો વોટ ઇઝ ડેફિશિયન્સી સિમ્પટોમ્સ ઇન પ્લાન્ટ્સ? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ ટર્મ ડેફિશિયન્સી સિમ્પટોમ? એક એક્ઝામ્પલથી સમજીએ કે આપણું હ્યુમન બોડી, જો આપણા હ્યુમન બોડીમાં જેટલી આપણા બોડીને નીડ છે પ્રોટીનની, એટલું પ્રોટીન આપણા બોડીમાં ન જાય, what will happen? Do you understand what I am trying to say? કે પ્રોટીનની નીડ આપણા બોડીને છે, પણ આપણે આપણા બોડીમાં આટલું પ્રોટીન નથી નાખતા, તો થશે શું? તો કે ભાઈ પ્રોટીન જે ઓછું આપણા બોડીને પડે છે, જે લેકિંગ ઓફ પ્રોટીન થાય છે, તો એટલું ઓછું પ્રોટીન આપણા બોડીને નથી મળતું. તો એની ડેફિશિયન્સી, એ લેકિંગને કારણે
આપણા બોડીમાં કેટલા બધા અલગ અલગ સિમ્ટોમ જોવા મળશે. એક ફોર એન એક્ઝામ્પલ તમે 2PEM જેને આપણે કહીએ છીએ મેરાસ્મસ એન્ડ ક્વોશિયોકર આગળના લેવલમાં સ્ટડી કરી લીધું. પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન કે પ્રોટીન જેટલું મળવું જોઈએ એટલું નથી મળતું તો શું થાય છે તો કે ભાઈ એના કેટલા બધા સિમ્ટોમ જોવા મળે છે ક્વોશિયોકર એન્ડ મેરાસ્મસ. તો પ્લાન્ટ્સને પણ જરૂર છે, નીડ છે કોની? મિનરલ્સની, જેને આ મિનરલ્સ એક લેવલ સુધી મળવું જોઈએ. જો એ લેવલથી ઓછું મિનરલ્સ એને પ્રોવાઈડ થશે તો એની અંદર એનો ગ્રોથ પ્રોપરલી થઈ શકશે નહીં. ઇટ મીન્સ એની અંદર આવા સિમ્ટોમ્સ દેખાશે. કોના કારણે? તો કે ભાઈ એ મિનરલ ઓછું એને પ્રોવાઈડ થયું. ખ્યાલ આવ્યો? તો ડેફિશિયન્સી સિમ્ટોમ આવી રીતે જોવા મળે. ઓલવેઝ હંમેશા આવું જ હોય કે જે મિનરલ્સ પ્લાન્ટ્સને જોઈએ એની એક કોન્સન્ટ્રેશન લેવલ તો કે ભાઈ ફિક્સ કરેલું હોય કે ભાઈ આટલું તો એને મળવું જ જોઈએ, એટલી ક્વોન્ટિટી એને મળવું જ જોઈએ. પણ સપોઝ એની કરતાં જો ક્વોન્ટિટીની ઓછી થઈ જાય, ડિક્રીઝ થાય તો પ્લાન્ટ્સ એના વગર ચલાવી લે નહીં. આ કોન્સન્ટ્રેશન કે જે એ ઓછા કોન્સન્ટ્રેશનમાં પ્લાન્ટ્સનું ના જે ફંક્શન છે બધા ડિસ્ટર્બ થઈ જાય છે, એ ઓછા કોન્સન્ટ્રેશનને આપણે શું કહેવાના છીએ? ક્રિટિકલ કોન્સન્ટ્રેશન. શું કહેવાના છે આપણે એને? ક્રિટિકલ કોન્સન્ટ્રેશન. હવે એ ક્રિટિકલ કોન્સન્ટ્રેશન આવે તો પ્લાન્ટ્સમાં આવા સિમ્ટોમ તો આપણને ખ્યાલ આવવાના છે, આપણને દેખાવાના જ છે. આ તો એક હકીકત થઈ ગઈ. આપણા બોડીને વિટામિનની પણ નીડ હોય. જો વિટામિન એટલા ન મળે તો બોડીમાં વિટામિનની ડેફિશિયન્સી દેખાય અને એ પછી અલગ અલગ સિમ્ટોમ દેખાય. બરાબર? તો એ રીતે પ્લાન્ટ્સને જરૂર છે મિનરલ્સ. જો મિનરલ્સ એને જેટલા જોઈએ એટલા નહીં મળે, એની કરતાં ઓછા થઈ જશે, ક્રિટિકલ કોન્સન્ટ્રેશન એનું આવશે તો ડેફિશિયન્સી સિમ્ટોમ તો દેખાશે જ. તે આ વાત તમારે સમજવી પડે. બરાબર? N, K, Mg, P and S આ બધા એવા છે કે જે મોસ્ટલી બાયોમોલિક્યુલ્સના કન્સ્ટિટ્યુશન તરીકે હોય છે, એના એ કોમ્પોઝિશન તરીકે હોય છે, કમ્પોનન્ટ તરીકે હોય છે. ઓલ્ડર લીવ્સ જે હોય એની અંદર આ બધા હોય. હવે થાય શું તો કે ભાઈ એ ઓલ્ડર લીવ્સ ધીરે ધીરે હવે ડિસ્ટ્રોય થવાનું છે તો ત્યાંથી આ બધા ટ્રાન્સલોકેશન થઈ અને ક્યાં જાય તો કે ભાઈ યંગ લીવ્સમાં ટ્રાન્સલોકેટ થતા હોય છે, ત્યાંય જતા હોય છે. આ બધા એવા મિનરલ્સ હોય. બરાબર? તો ઓલ્ડર લીવ્સમાં એની ડેફિશિયન્સી સૌથી પહેલાં દેખાય કે ભાઈ ત્યાંથી તો એ પોતે યંગ લીવ્સમાં ટ્રાન્સફર થયું તો ત્યાં એ બધા મિનરલ જે છે એ લેકિંગ થઈ ગયા, એ એબસન્ટ થઈ ગયા. તો એ એબસન્ટ હોય તો સિમ્ટોમ તો ત્યાં જલ્દી દેખાવાના, કારણ કે ત્યાંથી તો ટ્રાન્સલોકેશન થઈને બીજી જગ્યાએ ગયા એ લોકો. ખ્યાલ આવી ગયો? બરાબર? તો N, K, Mg, ફોસ્ફરસ એન્ડ સલ્ફર આ બધા મોસ્ટલી એવા છે કે જે ટ્રાન્સલોકેટ થતા હોય છે. ક્યાં? ઓલ્ડર લીવ્સમાંથી યંગ લીવ્સમાં. એટલે ઓલ્ડર લીવ્સમાં એની ડેફિશિયન્સી તમને ઝડપી દેખાતી હોય. ખ્યાલ આવી ગયો? બરાબર? ઘણી બધી ઇફેક્ટ્સ હોય છે, જેમ કે ક્લોરોસિસ, યલોવિંગ ઓફ લીવ્સ. બરાબર? એને ક્લોરોસિસ કહેવાય. નેક્રોસિસ, ટીશ્યુ જે છે એ પોતે ડેથ થઈ જાય, નેક્રોસિસ. બરાબર? ગ્રોથ જે છે જેટલો થવો જોઈએ એટલો ન થાય, સ્ટન્ટેડ ગ્રોથ. સેલ ડિવિઝન જે છે એ ઇન્હિબિટ થાય, સ્ટોપ થઈ જાય. વાત ખબર પડી? આવા કેટલા બધા ડેફિશિયન્સી સિમ્ટમ હોય જે પ્લાન્ટ્સમાં જે મિનરલ્સ એને પ્રોવાઈડ ન થાય તો એ પોતે આપણે જોઈ શકતા હોઈએ. ઓકે? તો ઘણી વખત એવું પણ થાય કે ઘણા બધા મિનરલ્સ હોય, એ બધા મિનરલ્સની અંદર તો કે ભાઈ અમુક કોમન ઇફેક્ટ જોવા મળતી હોય. જેમ કે ક્લોરોસિસ એ એક એવી ઇફેક્ટ છે કે જે કોઈ એક જ મિનરલ્સ લેકિંગ હોય અને એના કારણે દેખાય એવું નથી, મોર ધેન વન મિનરલ્સ, અને એની એક આ કોમન ઇફેક્ટ થઈ ગઈ. સ્ટન્ટેડ ગ્રોથ, ઘણા બધા મિનરલ્સ એવા હોય, બરાબર, કે જે લેકિંગ હોય તો સ્ટન્ટેડ ગ્રોથ પ્લાન્ટ્સમાં તમને જોવા મળે. એટલે ઘણા બધા મિનરલ્સની એક કોમન ઇફેક્ટ પણ આ જોવા મળતી હોય. ખ્યાલ આવ્યો? અને ઘણી બધી વખત એવું પણ થાય કે એક મિનરલ્સ હોય એના કારણે ઘણી બધી ડેફિશિયન્સી સિમ્ટોમ્સ તમે પ્લાન્ટ્સમાં જોવા મળતી હોય.
કે એક મિનરલ્સ ઘણા બધા ફંક્શનની સાથે એટેચ થયેલું હોય. હવે એ મિનરલ્સ જ તે જો એને ન મળે તો આ બાજુ એ બધા ફંક્શન સ્ટોપ થઈ જાય, બધા ફંક્શન ઉપર ડિસ્ટર્બન્સ આવી જાય અને એ બધી સિમ્ટોમ, એ બધી ઇફેક્ટ્સ તમે જોઈ શકો પછી. એટલે ઘણા બધા મિનરલ્સની કોમન ઇફેક્ટ પણ હોય અને એક મિનરલ્સની ઘણી બધી ઇફેક્ટ પણ હોય. આ વાત ખબર પડી? સમજાણું? બરાબર. તો આ તમારે ખાસ જોવાનું કે એક ક્રિટિકલ કોન્સન્ટ્રેશન હોય છે મિનરલ્સ અને એની ડેફિશિયન્સી સિમ્ટોમ. આપણા સિલેબસની અંદર ડેફિશિયન્સી સિમ્ટોમ્સ થોડાક આપેલા છે અને એ કયા મિનરલ્સને કારણે થાય છે એ થોડુંક લિસ્ટ આપેલું છે. મેં એઝ અ ચાર્ટ એ આખું ફોર્મ કરી નાખેલું છે, તમારી સામે હું એ આપું છું. બરાબર. એ જો એટલે તમને ખ્યાલ આવે કે ઠીક આ મિનરલ્સ છે તો એની ડેફિશિયન્સી સિમ્ટોમ્સ આ થઈ ગયા. આની તો કે ભાઈ એ આ ઇફેક્ટ, આના કારણે તો કે ભાઈ આ સિમ્ટોમ દેખાય. ઓકે, જુઓ ડેફિશિયન્સી સિમ્ટોમ્સ એન્ડ અનધર સાઇડ ડેફિશિયન્સી કોના કારણે જ. બરાબર. મિનરલ્સ જે છે એ આપેલા છે. તો અહીંયા આપેલું છે ક્લોરોસિસ. તો એન, કે, મેગ્નેશિયમ, સલ્ફર, આયર્ન, મેંગેનીઝ, ઝિંક એન્ડ મોલિબ્ડેનમ. આ બધાની એક કોમન ઇફેક્ટ છે. કઈ છે તો કે ભાઈ ક્લોરોસિસ. એ આટલા મિનરલ્સને લીધે થાય. નેક્રોસિસ ઓર ડેથ ઓફ ટિશ્યુ, પર્ટિક્યુલરલી લીફ ઓફ ટિશ્યુ. બરાબર. ત્યાં જે નેક્રોસિસ થાય છે એ Ca, Mg, Cu એન્ડ પોટેશિયમ કે, આના કારણે નેક્રોસિસ થાય. ઇન્હિબિશન ઓફ સેલ ડિવિઝન, લો લેવલ ઓફ NK, S એન્ડ O, મોલિબ્ડેનમ. ડિલે ફ્લાવરિંગ, લો કોન્સન્ટ્રેશન ઓફ NSM. તમે જોયું નાઇટ્રોજન નાઇટ્રોજન નાઇટ્રોજન. આ જે નાઇટ્રોજન છે એના કારણે ક્લોરોસિસ થાય, ઇનિબિશન ઓફ સેલ ડિવિઝન પણ થાય, ડિલે ઓફ ફ્લાવરિંગ પણ થાય. આ નાઇટ્રોજન એકના કારણે ઘણી બધી સિમ્ટોમ ઇફેક્ટ થઈ. અને ક્લોરોસિસની વાત કરો તો ક્લોરોસિસ માટે રિસ્પોન્સિબલ છે આટલા બધા. આમાંથી કોઈ પણના કારણે ક્લોરોસિસ થઈ શકે. ઓકે, તો આ તમારે ખાસ યાદ રાખવાનું. એઝ અ ચાર્ટ આ આખું જોવાનું છે તમારે. બરાબર. બુકમાં ઇન્ફોર્મેશન છે તે લોકોએ વાંધો નહીં, પણ જસ્ટ એક તમે શોર્ટ ટર્મમાં રિવાઇઝ કેવી રીતે કરી શકો એના માટે આ ચાર્ટ તમારી સામે છે. રેડી? બરાબર. તો આટલું ખાસ જોવાનું કે ભાઈ ડેફિશિયન્સી સિમ્ટોમ કયા છે અને એ કોના ડેફિશિયન્સીથી થાય. બરાબર. હવે આપણે તો કે ભાઈ એ જોવાના છીએ 13 મિનરલ્સ. અને એ મિનરલ્સ પ્લાન્ટ્સમાં ક્યાં ક્યાં હેલ્પફુલ છે, ઇમ્પોર્ટન્સ એનું પ્લાન્ટ્સમાં ક્યાં ક્યાં છે એ જોવાનું. બરાબર. જેટલા મિનરલ્સ આપણે સ્ટડી કરવાના છીએ અત્યારે તમારી સામે રાખીશ એ બધા જ મિનરલ્સ તમારે 2 or 3 મિનિટ્સમાં આજના લેક્ચરમાં જ આજે જ તમારે પાકા કરી લર્ન કરી અને લખી નાખવાના છે. એના માટે હું તમને 2 or 3 મિનિટ્સનો ટાઈમ આપીશ. બરાબર. તમને પહેલાં આખું કહી દઈશ, પછી એનો ટાઈમ આપીશ. એ 2 કે 3 મિનિટ્સમાં તમારે એ લર્ન કરી નાખવાનું અને બુકમાં કે પેજમાં 1 કે 2 વખત લખી નાખવાનું. 2 મિનિટ્સ તો કમ્પલસરી. બરાબર. પછી જેવું મિનરલ્સ એવો એનો ટાઈમ. કે ભાઈ મિનરલ્સ જો નાનું હોય તો એને ટાઈમ થોડોક ઓછો આપશું, મિનરલ્સ જો મોટું હશે તો ટાઈમ થોડોક એને વધારે આપશું. પણ એ તમારે અહીંયા બેઠા બેઠા આ લેક્ચર જ્યાં સુધીમાં આપણે પૂરું થાય ત્યાં સુધીમાં લર્ન કરી નાખવાનું. ક્લિયર? બરાબર. તો આપણે એ મિનરલ્સ આગળ ઉપર સ્ટડી કરીએ અને એને લર્ન કરતા જઈએ. ઓકે. સી ફોસ્ફરસ. બરાબર. તો મેઇન 2 પાર્ટ્સ તમારે આની અંદર યાદ રાખવાના. ફર્સ્ટ પાર્ટ ઇઝ તો કે ભાઈ ફર્સ્ટ પાર્ટ એ છે કયા ફોર્મમાં પ્લાન્ટ્સ રૂટ એને એબ્સોર્બ કરે છે. એન્ડ અનધર પાર્ટ તો કે ભાઈ એ એબ્સોર્બ થઈને કયા કયા કોમ્પોનન્ટમાં ઇન્વોલ્વ થશે અથવા તો એ ફોસ્ફરસથી કયા કયા ફંક્શન થશે. અહીં આપણે પહેલાં ફોસ્ફરસની વાત કરીએ છીએ. એ રીતે જેમ મિનરલ્સ અલગ આવતા જશે એમ કયા ફોર્મમાં એબ્સોર્બ થાય છે અને કયા ફંક્શનમાં એ પોતે ઇન્વોલ્વ થાય છે. આ 2 પાર્ટ્સમાં તમારે બધું યાદ રાખવાનું. ઓકે. તો ફર્સ્ટ જોઈએ ફોસ્ફરસ. ફોસ્ફરસ ઇઝ એબ્સોર્બ્ડ બાય ધ પ્લાન્ટ્સ ફ્રોમ સોઇલ ઇન ધ ફોર્મ ઓફ ફોસ્ફેટ આયન્સ આઇધર એઝ H2PO4- or HPO4-2. ઇટ મીન્સ ફોસ્ફેટ આયન્સ એ એનું
એબ્સોર્બ જે થાય છે એ ફોર્મ થઈ ગયું. ફોસ્ફરસ ઇઝ constituents of cell membranes, certain proteins, all nucleic acids and nucleotides and is required for all phosphorylation reaction. તો જો તમે યાદ રાખવાની વસ્તુ કેટલી આવી? constituent of cell membranes, certain proteins, all nucleic acid and nucleotides and for phosphorylation reaction. 4 ટર્મ તમારે યાદ રાખવાની. સેલ મેમ્બ્રેનના કન્સ્ટિટ્યુઅન્ટમાં પ્લસ certain protein plus all nucleic acid and nucleotides and phosphorylation process. Okay, બરાબર. તો I will give you 2 minutes અને આ 2 મિનિટ્સમાં તમારે આને લર્ન કરી નાખવાનું અને લખી નાખવાનું. એક વખત કે 2 વખત કે 3 વખત, જેટલી વખત લખાશે એટલી વખત તમારે ફાયદામાં રહેશે. બરાબર, પણ 2 મિનિટ્સમાં તે થઈ જવું પડે. ઓકે.